ગાઈસ અત્યારે ડુમ્મસ બીચ ઉપર પહોંચી ગયા છે. તો લખાઈ ગયું છે આપણું નામ, બતાડું જો એટલે કે ચેનલનું નામ. હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો અત્યારે જો ઉઠો છું તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ, પછી હું તમને મળું. તો હેલો ગાઈસ, તો નહીં ધોઈને તૈયાર તો થઈ ગયા છે આપણે. તો હવે જ્યારે ફોન આવે મારા મિત્રનો ત્યારે આપણે અહીંથી બસ સ્ટેશને જઈશું. અને હા, હું કહેતા તો ભૂલી ગયો તમને કે આજે અમે જઈએ છીએ ફરવા. એ હું સરપ્રાઈઝ રાખીશ, છેલ્લે હું તમને કહી ત્યાં પહોંચી જશું ને પછી તમને ખબર પડી જશે જાતે જાતે. તો ત્યાં લગીને તમે બ્લોગમાં જોતા રહેજો, બ્લોગ આખો જોજો તો જ મજા આવશે. છેલ્લે આપણે તમને બતાડશું કઈ જગ્યા છે, ત્યાં શું કરવાના છે બધું. તો અત્યારે પેકિંગ થઈ ગઈ છે. પેકિંગમાં એટલે કે મેં બેગ લીધું છે, બેગમાં થોડી વસ્તુ લીધી છે જે આપણને ત્યાં કામ આવે. હું તમને બતાડું. જો આ આપણું બેગ છે. બેગમાં આપણે હા જ્યાં જ આવીને મેગી તો હોય જ તે આપણે, એટલે કે પોતપોતાની બધા મેગી લેવાના છે. તો બે મારી છે. હા, ગેસનું બોટલ છે. ગેસનું બોટલ એટલે કે મોટો નહીં, એટલે કે આ મિની ગેસ હોય ને, મિની ગેસ. આપણે ત્યાં જઈને છે ને કેમ્પિંગ જેમ પાર્ટી કરવાની, મેગી પાર્ટી. એટલે એક આ છે મિની ગેસ, એક ગેસનો બોટલ છે. બીજા તમે જો દેખાય તો બે બોલ છે, એટલે ત્યાં જઈને રમવાનું છે એમ મતલબમાં. બીજું આપણી પાસે ચશ્મા છે ને એવું નાની મોટી વસ્તુ છે જે કામમાં આવે એવી. તમે બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ અત્યારે ફોન આવી ગયો છે મને મિત્રનો. તો હવે બેગ લઈ લીધું છે મેં, બેગ આપણે પહેરી લીધું. તો અત્યારે જો કેટલા વાગ્યા તમને ઘડિયાળમાં દેખાય તો 8:45 થવા આવ્યા છે. તો હવે હું નીકળું છું, તમને સીધો બસ સ્ટેશને મળું. તો મિત્રો અત્યારે હું રોડ ઉપર તો આવી ગયો છું, એટલે કે રસ્તા ઉપર. આની અંદર જે બસ આવશે ને, આ BRTS બસ, આપણે BRTS બસમાં જવાનું. આપણે ઓલા સ્ટેશન સુધી જવાનું, તો દેખાય ને મિત્ર. હું બસ સ્ટેશને તો પહોંચી ગયો છું. જો આ છે બસ સ્ટેશન. આપણા બે મિત્રો ઓલી બાજુ ઊભા તો દેખાતા હોય તો કદાચ જો ઓલો માણા દેખાય ને, આપણે મિત્ર ઊભો છે. તો આપણે સ્ટેશને તો પહોંચી ગયા છે. હવે અહીંથી ટિકિટ લેશું ને પછી આપણે બસમાં બેસી જઈશું. તો અત્યારે ટિકિટ મળી ગઈ છે ને આપણે બસમાં બેસી ગયા ને આપણને તો AC વાળી બસ મળી ગઈ. મિત્રો અમે બીચ ઉપર તો પહોંચી ગયા છે, એટલે કે એનો રોડ છે. આ પૂતળું જો કેવું પૂછું, BMW બધી ગાડીઓ કેવી કેવી આવે. અને આ છે બીચનો મોટો ગેટ. ડાયનોસોર ઉભા છે ને, આપણે અહીંથી સીધું આગળ જવાનું છે ને આપણે અંદર બીચ હશે. અને આ છે નગરવન સુરત, આ એક્વારિઝમ છે અંદર. તો આ આપણે અંદર ધીરે ધીરે કરીને અંદર જઈએ છીએ. હવે આપણે ધીમે આગળ ચાલતું જ જવાનું થોડુંક આગળ. તો અત્યારે ડુમ્મસ બીચ ઉપર તો પહોંચી ગયા છે. ડુમ્મસ બીચ હજી બહુ આઘું છે, તમને દેખાય તો બહુ આઘું છે, એટલે આમ ચાલીને જઈએ. તો ગાઈસ અત્યારે ડુમ્મસ બીચ ઉપર પહોંચી ગયા છે. ચલો ડુમ્મસ બીચ ઉપર તો પહોંચી ગયા હમણાં. Whispering pines, secrets untold.
અહીં સુરત દાદા દોરે છે. દોડ દોડ ચશ્મા ભરાઈ દે ઊભા ભરે ચશ્મા ભરે ના સુરત દાદા ચશ્મા પહેરાવ્યા. ડુમ્મસ બીચમાં કાંઈ વધારે છે નહીં, ખાલી છે. દરિયો તો કાંઈ છે નહીં, બહુ દૂર છે. દોરાઈ ગયા. એમ લાગતું નથી સુરત દાદા હોય એવું. ઓકે, બટરફ્લાય પણ દોરેલું છે. જો બટરફ્લાય છે, ઘણું બધું દોરેલું છે. બાકી આ એમ તડકો તો ઓછો છે, સવારમાં મજા આવે એમ. હમણાં ગાડીનો ભાવ પૂછ્યું કેટલાનો છે. વધારે ભાવ હોય તો કાંઈ બેસવું નથી. અત્યારે અમે મેગી બનાવીએ છીએ અહીંયા. અહીંયા નાખ દે, અહીંયા નાખ ને, અહીંયા નાખ દે. ખાડો કર થોડો. અહીંયા આપણે ચૂલો પણ લાવીએ છીએ. જો આવી રહ્યો ચૂલો. આ ગેસનો સિલિન્ડર, બોટલ, મેગી તપેલું આના ઠેલામાં છે. ગયું અંદર. પડવો ન જોઈએ. કઈ બાજુનું કર્યું તે? અરે ઈ થઈ જાહે તું ઓલું અહીંયા આડું કઈક રાખવું જોઈએ. પવન કરી દે ફૂલ બસ રેવા દે, ઘડીક રેવા દે. હા લઈ બીની બીની મેગી થઈ 150 ની મેગી, 150 ની 4 મેગી. ઓય બંધ થઈ ગયો કેમ લાગે? પ્લસ મહેનત બને છે હવે. એલા સિલિન્ડર બંધ ન થઈ જાય બીજી કઈ નહીં. ઓલા ભાઈ લાવું જાય ગરમ કરી દે. ગરમ તો છે ને કે ખાલી ઉફાળો લાવી જાય કઈ ને કઈ આમાં. હવે એ વખતે શું કરવું ખબર છે? ઘરેથી બાફીને ડબ્બામાં લઈ આવી છે ખબર ને, આમ છૂટી છૂટી પીઝામાં નાખી આમ બને. પછી અહીંયા આવીને ગરમ પાણીમાં નાખીને મસાલો નાખવાનો ખાલી, બીજી કઈ વાત જ નહીં. મેગી તો બની ગઈ છે. તું ઉપર લેતે ઠર ગઈ. આવતી નથી અત્યારે. મેગી જો પૂરી થઈ ગઈ. મેગી તપેલું બપેલું બધું હંકેલાઈ ગયું. સમસી વમસી બધું મેગી પૂરી થઈ ગઈ છે ભાઈ. સમસી મેગી નો ઓલો ગેસ ઠંડો થયો કે નહીં જોતો? હવે થયો હોય નો ખંખેરું ખંખેરીને હરખું આની અંદર મૂક દે. સમસી બમસી બધું ધોવું પડશે લાગે. હા લે હવે ઘરે જઈને. હા આનું ઢાંકણું આ એનું છે, નાખ. ઠેલામ સમસી હોય. સમસી કેમાં નાખું? ટ્રાયપોડ ની હાલત અંકેલાઈ ગઈ. ટ્રાયપોડ ની હાલત તો દાંડ તોડીને એક ઓલો આવે છે, પાણીની બોટલ લઈને આવે છે. આમાં દેખાતું નથી. આવા ધતિંગ કરે છે અહીંયા. આ કેમેરામેન ફોટોગ્રાફી આવે. ફોટોગ્રાફર મિત્ર કેવું કાવે બતાવી દો. આમાં તારા 20 એક હારે ઓલા પર ફોટા પડે. આપણે આ વિમાન આવ્યું, બીજું ત્રીજું વિમાન આવ્યું. વિમાન અહીંયા બાજુમાં જ એરપોર્ટ છે ને. ટ્રાયપોડ ને નાખ હરખો. માટી નાખ દે ને, માટી આજુબાજુ નાખ દે. બટન લઈ લે, ઓલું બટન લઈ કનેક્ટ મારામ શું કનેક્ટ. હવે આજુબાજુથી હું ખોજશો, ખાલી નાખ. Sol y arena, oh so bright, baila conmigo
ગયા ડુમસ બીચે દડાથી રમે છે જે એકદમ ડુમસ બીચ ખાલી એટલે કે ઓલી બાજુ છે દૂર, અહીંયા બહુ વધારે નથી. તો ગાઈસ ડુમસ આવ્યા છે તો નામ તો લખવું પડે માટીમાં, તો આપણે અહીંયા લખીશું. આમ ઓલા પણ આપણે લખે છે, આપણે અહીંયા પણ લખશું. લખાઈ ગયું છે આપણું નામ, બતાડું જો એટલે કે ચેનલનું નામ જો દેખાતું હોય તો. રોનક આર્ટ 8637 અને આ યુટ્યુબ ચેનલ છે આપણી. તો હવે આ બાજુ એક છે એક્વારિયમ, એટલે આમ ઝૂ જેવું છે, તેમાં બધું છે. આપણે ત્યાં પહોંચીને હું તમને બતાડું ત્યાં શું શું છે. એમ આ ડુમસ બીચને બાય બાય કરીએ. આપણે હજી આમ દૂર જવાનું, જો મંદિર છે ને ત્યાં સુધી, પછી આપણે ત્યાંથી આમ અંદર જવાનું. આવ્યા તો નહીં, રોડ જ જવાનું. હું તમને બતાડું હમણાં ત્યાં જઈને અંદર શું શું છે ને. એક્વારિયમ છે. તો અત્યારે ગાઈસ બપોરના 2 કે 3 વાગેલા હતા, તેથી અમે સ્પ્રાઇટની બોટલ લઈને એક તંબુ નીચે સ્પ્રાઇટ પીધી અમે. તો હવે જો નામ લખવા વાળું લેશે આ બી. ઓલા હાથમાં બાંધવાનો દોર હોય ને, એમાં આંકડા લખેલા હોય, અક્ષર ABCD. હમણાં માસી બનાવી દે પછી હું હા લીધું. એક પારો 5 રૂપિયાનો આવ્યો, તો આખું 80 નું થયું. અમને કીધું આ એક આખું 5 નું આવશે, આ આખું 80 નું થયું ને. અને મેં આ એક તોરણ લીધું છે. મસાલો નો નાખતા, ખાલી એમને દઈ દેજો. જે વિસ્કા ખટુમડા ઘણી વસ્તુ છે. મસાલો નથી નાખવાનો, મસાલો નથી નાખ્યા, ચોટ છે ને એમાં તો આપશે. ગાડી લઈને આવવાનું, થાકી ગયા. ગાડી લઈને વઈ આવો. અહીંથી કેટલુંક તો હાલીને જવાનું. ના એ કે મારે આવવાનું જ છે, કે તમે જેમ કરો એમ. શું કરવું? મરી જાય તારા બાપ. બટરફ્લાય બાંધવું ને. સ્વાહા બાયલા જેવું લાગે, રહેવા દે તું. હવે VR માં હારા પેટના લપેટામાં આવી ગયા. ઓલું હાથમાં બાંધવાનું લીધું ને, મોંઘું પડી ગયું. પાછી AC વાળી બસ મળી ગઈ. જાવા ટાણે AC છે, નથી દેખાતું આમાં. હવે ઘરે જ આવી છે. VR મોલ. તો બહુ મોડું થઈ ગયું હતું, તેથી આપણે VR મોલમાં પણ ન જઈ શક્યા. હવે સીધું ઘરે જ જઈએ છીએ. તો મિત્રો હવે આપણે બસ સ્ટેશનમાંથી તો ઉતરી ગયા, એટલે કે બસમાંથી આ બસ સ્ટેશન હવે મૂકી દઈએ આપણે. હવે જાઉં ઘરે. તો ગાઈસ હવે હું ઘરમાં અંદર આવી ગયો છું. હવે આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. અને જો હવે ક્યાંક આવી રીતે બહાર જવાનું તો ફરવાનું થાય, આવી રીતે બ્લોગ બનાવીશ. હવે મળશું બીજા નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય, ટાટા, સી યુ.